તો કેમ છો મિત્રો? તો આપણે નીકળી ગયા છે હવે આશ્રમ જવા. તો જો તમે અમારા ગામના રસ્તા આવે અહીંયા પાણી ભરેલું છે. આ તો કાદવ કીચડ છે. અહીંયા પાણી ભરેલું છે જો કેટલું ખરાબ છે. સરપંચે આરસીસી નો રોડ બનાવવાની જગ્યા એના ખિસ્સામાં પૈસા નાખી દીધા. રોડની જો પથ્થારી કરી નાખ્યા. રોડ કરે તમે. તો આપણે પોગી ગયા પુલિયા ઉપર ને અહીંયા અમારા ગામના બધા કચરો નાખી જાય અને આ બાજુ છે જો આપણે ચેક ડેમ જે કાલે સાંજે વરસાદ આવવાને લીધે અત્યારે થોડું ઘણું પાણી વધારે આવ્યું છે અને આ છે અમારે બસ સ્ટેશન. આપણે મંદિર છે રામજી મંદિર ઉપર મોરલો છે દર સવાર સાંજ આરતી થાય તે બોલે. તો આ છે અમારે આશ્રમ જવાની કેડી. આ બાજુ શમશાન છે, આ બાજુ હજી એક શમશાન છે. નાના ખરા ઝાડવા બાવળિયા ને બધું છે. તો આપણે પહોંચી ગયા છીએ આશ્રમે. ગેટ બંધ છે તો હવે ઉતરી ખોલવો જોઈએ. આ આપણે ખોલ નાખો કે આશ્રમ અંદર ઘરતા પહેલા મંદિર છે કાળ ભૈરવનું. તમે દર્શન કરી લો મિત્રો કાળ ભૈરવ દાદાના. હાલો દર્શન થઈ જાય છે તો આપણે નીકળવી આશ્રમ અંદર. અહીંયા જુઓ તમે આજુબાજુ નકરી નારિયેળી અને અલગ અલગ નાના મોટા ઝાડવા આવેલા છે. આ બાજુ ઝાડવા છે, આ બાજુ ઝાડ છે અને આ છે આપણે કબૂતર જે હમણાં તમને ઘડીક રહીને દેખાડશું અમે તમને. અને અહીંયા ખાય બાંધે અને એને નારિયેળી છે રસ્તામાં ઊભા રોડ અને આજુબાજુનો રોડ પણ બનાવી નાખેલો. જેથી કોઈ વાંધો ન આવે ગાડી લગતી એવું કાંઈ ન થાય. અહીંયા આશ્રમમાં રહેવા જે રહે છે એનું ઘર. પછી આશ્રમનું ધ્યાન બધું રાખો. હાલો આપણે દર્શન કરી લઈએ. આ છે આપણે શંકર ભગવાન. તમે દર્શન કરી લો મિત્રો શંકર ભગવાનના. તો શંકર ભગવાનના મંદિરની બાજુમાં જ આપણે રામાપીર ભગવાનનું પણ મંદિર છે. તમે દર્શન કરી લો રામાપીરના. રામાપીરના મંદિરની બાજુમાં જ આપણે માતાજીની નાનું મંદિર બનાવેલું છે કે જેમાં ત્રણેય માતાજીને વિરાજમાન કરેલા છે. તો તમે માતાજીના દર્શન કરી લો. તો હાલો હવે જાવી હનુમાન દાદા પાસે. આ છે અમારા ગામના રોકડિયા હનુમાન દાદા. તો તમે મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લો. તો હવે તમને આશ્રમની ટૂર કરાવી હાલો. તો આ છે અમારા આશ્રમની મતલબ હનુમાન દાદાના મંદિરની આગળનું આવે મતલબ જગ્યા. અહીંયા વાડી છે, ફરતે વાડી છે, આ છે લીમડો. અહીંયા બધી આશ્રમની જ જગ્યા છે કે જ્યાં ક્યારેક આમ પ્રસંગ હોય તો અહીંયા કરવા થાય એમ. અહીંયા બધે લીંબુડી સીતાફળી જમુકડી બધું વાવેલું છે. અહીંયા નારિયેળી વાવેલી છે. અલગથી થોડુંક નાનું મોટું બનાવેલું છે જે બધા ઝાડવા વાવેલા છે કે ત્યાં કોઈ જવા નહીં એમ. અને આ બાજુ આપણો ચબૂતરો છે મતલબ કબૂતરિયા બેહેના ઈ. તો હાલો આપણે ન્યાય જાય. હાલો તો દર્શન કરી લીધા છે તો હવે પહેરી લેવી ચપલા અને હવે તમને જઈ ચબૂતરો. આ બાજુ છે અહીંયા પેલા જે ખાલી છે ને અહીંયા પેલા એક લીમડો હતો એ કાઢી નાખ્યો છે. અને આ બાજુ અહીંયા છે હિસ્સા જ્યાં બેસવાનું ઉનાળામાં તો મજા આવે ટાઢક. અને આ છે આપણો કબૂતર. હાલો તો અંદર અહીંયા નકરા ઝાડવા છે. અહીંયા કબૂતરને પાણી પીવાનું. અને આ કબૂતર જોવો અત્યારે ઢાકેલો છે અંદર વધારે પાણી ન જાય એટલે પાણી તો જાય તો થોડું ઘણું પણ વધારે નહીં જાય એની સાથે. અને આ બાજુ જો આ બાજુ નકરા ઝાડવા વાવેલા છે આજુબાજુ છે. હાલો તો આપણે જઈએ બહાર. તો અહીંયા પોપટ છે ને પાડેલા છે જે બહારના છે એમ કે હિમાચલ બાજુના બધા પોપટ તમને હરખા દેખાતા નહીં પણ આ તો નકરા પોપટનું બનાવેલું છે અને અહીંયા બધા બેઠા છે. તો આ છે આપણે આશ્રમનું રસોડું. આ છે વાહેની જગ્યા. અહીંયા તો મંદિર ને એવું છે. અહીંયા બીજી બધી મેં તમને વાડી કીધી હતી અને અહીંયા આપણે આ બધા જે રહે છે એને વાસણ મતલબ કપડાં સુકાયેલા છે. આ રસ્તો છે આપણે વીવડી જવાનો. વીવડીથી જેને આવવું હોય એને ડાયરેક્ટ રસ્તો. આશ્રમની આજુબાજુની બધી જગ્યા તો દેખાડતી તમને પણ પછી અહીંયા દાદાની બેઠા હતા ને આવીને બેસી જાય. દાદાની બધા વાતો કરતા કે આપણા ગામની બધી આજુબાજુ વરસાદ પડે છે
પણ આપણા ગામમાં વરસાદ પડતો છે નહીં, નકરા તડકા પડે છે. તો બસ એ બધી વાત કરતા હતા ને હું બેઠો હતો નિરાતે બધી સાંભળતો જોતા હતા. બસ તો અમે નીકળી જતા આશ્રમેથી હવે ઘરે જ આવવા. તો આ દાદા આપણે આવે છે દરવાજો બંધ કરવા. તો હાલો આપણે મળવી સીધા ઘરે. તો હું ધાબે આવી નિરાતે રીલ્સ જોતો હતો. ત્યાં વાતાવરણ જુઓ તમે એકવાર, કેટલો વરસાદ આ બાજુ પડે છે, આ બાજુ પડે છે, ને આ બાજુ અમારે બધું ઉઘાડ છે. અમારી બાજુ વરસાદ આવતો જ નથી. કેટલા ટાઈમથી વરસાદની વાટ જોઈને બેઠા પણ વરસાદ નથી આવતો. અહીંયા જુઓ, અહીંયા બધું ઉઘાડ છે ને અહીંયા જુઓ તમે, અહીંયા વરસાદ પડે છે, અહીંયા વરસાદ પડે છે. અમારા ગામને આખી ગોળ બોર્ડર ઉપર વરસાદ પડે છે. આ બાજુ નથી હજી, આ છે એ ફરતો ફરતો સમજાય એટલે ન્યા જ આવે. પણ હાલો વરસાદ અહીંયા એકવાર નહીં આવે. અહીંયા તમારી જરૂર છે તો વરસાદ નહીં આવે અત્યારે. ધીમે ધીમે આ વાદળું જાતું તો આમ ને ફરી ગયું છે અમારા ગામ બાજુ. પવન તો આવે છે બહુ વધારે, લાગે છે વરસાદ આવશે. જોયો વરસાદ આવે તો હમણાં આપણે નકરે જવાનું છે, એક જગ્યાએ જવાનું છે આપણે બહાર. તો નીકળીશું, વહેલા નીકળવું આવે તો, નકર આ વરસાદ કંઈ ભેગું થવા દે નહીં. તો હાલો મિત્ર, જો વરસાદ વધી ગયો. કહેતો તો બહારથી વરસાદ આવે છે તો આવ્યો. હાલો જો તમારું કામ થઈ ગયું, ટાંકો ભરાઈ જાય આવો વરસાદ રહે ને તો. હા જો હું તમને ગાડી કહેતો હતો ને, આની હાટું પેટ્રોલ લેવા જવાના છે આમાં. હા જો ભાઈ વરસાદ જુઓ તમે એકવાર, પહેલી વાર હવા આવ્યો છે. અને આવ્યા એને 2 અઠવાડિયા થઈ ગયા છે. સોરી, અઠવાડિયા ઉપર એક 4 એક દી જેટલું થયું છે. હા જો વરસાદ આવે છે એ જો તમે એકવાર જુઓ, શિયાળા જેવું વાતાવરણ કે બધી બાજુ ધુમ્મસ ધુમ્મસ. હા જુઓ તો વાતાવરણ જુઓ તમે એકવાર યાર, વાતાવરણ. હા જો વરસાદ અહીંયાથી હાયલો આવે છે આમ સીધો અમારા ગામ બાજુ. અહીંયા જો, અને અમારા ગામ દેખાડી દેવી. તો મિત્રો હવે અમે નીકળી જશું અમરેલી જવા. વચમાં વરસાદ પાસ આવતો હતો એટલે અમને હતું કે નહીં નીકળી હતી, પણ વરસાદ ધીમો પડ્યો એટલે હવે અમે નીકળી જશું. પાલીતાણા ગાડીના હુન્ડાઈના શોરૂમમાં જઈશું. અમારી i20 છે એને એક્સચેન્જ કરવા હતું. તો મળવી તમને સીધા હુંડાઈના શોરૂમમાં. આપણે પહોંચી ગયા છીએ હવે હુંડાઈના શોરૂમમાં. તો હાલ જ આવી અંદર. અંદર આપણે પપ્પા બેઠા છે, ના જઈને આપણે બેસી જઈને જોવી કઈ રીતનું બધું આગળની પ્રોસેસ છે એની બધું. આપણે તો આવીને બેસી ગયા હતા, અને પપ્પા અને શોરૂમ વાળા બે વાત કરતા કે કઈ રીતની બધી ગાડીની પ્રોસેસ છે, કઈ રીતે વેલ્યુએશન કઢાય છે. હું એ બેન જોતો તો ઓલા ભાઈ પૂછ્યું તમે કોફી લેવો સાથે, આપણે કોફી મગાવી લીધી. એટલે આપણે કઈ વાંધો આવે નહીં, પપ્પાને જે વાત કરવી કરે, આપણે તો નિરાતે કોફી પીવી. હું તો ભાઈ કોફીની વાટે બેઠો હતો. તો શોરૂમ વાળા ગાડીની વેલ્યુએશન કાઢવાનું જે કોઈ એમ્પ્લોયને રાખ્યા હોય તો એ એમ્પ્લોયને બોલાવી લીધા હતા. તો આ જો આ એમ્પ્લોય આવી ગયા છે, કાગળિયા લઈને કે એમાં બધું લખી રાખશે. હા છે, હાલો ને દેખાડતો. i20 ડીઝલ. ગાડી દેખાડતી હતી. તો હવે પાછા જ આવીશું આપણે શોરૂમની અંદર. તો હતા ને પાછા બેસી જ આવી. તો ફાઇનલી મિત્રો આપણી કોફી આવી ગઈ છે. તો હાલો હવે પી લેવી કોફી. ઓ ભાઈ કોફી તો બહુ ગરમ હતી પણ મજા આવી હતી, સારી હતી. તો હાલો તમને મળવી સીધા ગાડીમાં. ગાડીમાં મળવી એટલે કે આપણે જે ગાડી મતલબ જે જોવા આવ્યા છે હજી વિચાર છે લેવાનો, પણ હજી જોવી. આપણે જો એ ગાડી છે આપણી આ ક્રેટા. તો હાલો હવે તમને અંદરથી ગાડી બતાડી દેવી. તો આ આપણે બેસી ગયા ગાડીની અંદર. તો આ છે અંદરનું ઇન્ટિરિયર. અહીંયા મોટું સનરૂફ આખું ભેગું આવી અને 2 ડિસ્પ્લે અને આ એસી. ને આ છે આપણે અમીરસિંહ ગોહિલનો પુતળો. તો આપણે હવે ઘરે જતા તો ભૂખ લાગી તો બસ મેં થોડો ઘણો નાસ્તો લઈ લીધો છે. આ વેફર, આ પપ્પા નાસ્તો કરે છે. તો હાલો તો આપણે હવે નીકળી જતા ઘરે જવા. તો આપણે આ જો ચાલુ ગાડીએ નાસ્તો કરવી જોઈએ ને આ જો બહારનું વાતાવરણ. તો હાલો મળવી સીધા આપણે ઘરે. તો આપણે
પોગી ગયા છે ઘરે, ગાડી વાડી દેખાડી દીધી છે શોરૂમમાં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ચાલે કે જય શ્રી રામ, સીતારામ, રાધે